વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને આ જ પ્રવાસની શરૂઆત છે તે સોમનાથથી થવાની છે। સોમનાથમાં અત્યારે હાલ કેવો માહોલ છે, તેની સાથે કેવી તૈયારીઓ કરવામાં આવી છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેની શરૂઆત સોમનાથથી થવાની છે। જો વાત કરવામાં આવે આ વિષયને લઈને તો અત્યારે હાલ સોમનાથમાં વિવિધ કાર્યક્રમો છે, એની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે। રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। રવિવારે પણ તેઓ સોમનાથમાં જ રહેવાના છે, જ્યાં સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે। આ દિવસે શૌર્ય યાત્રા બાદ જાહેર સભાને સંબોધન કરશે અને એ બાદ તેમના જે આગળના રાજકોટના કાર્યક્રમો છે, અમદાવાદના કાર્યક્રમો છે, દરેક કાર્યક્રમોમાં પણ તેઓ ભાગ લેવાના છે। સૌથી પહેલા તો અત્યારે હાલ સોમનાથમાં કેવો માહોલ છે, દ્રશ્યો ઉપર નજર કરીએ। हमारे लिए ये खुशी की बात है कि पीएम मोदी यहाँ पे आ रहे हैं और सोमनाथ नगरी पूरी दुल्हन की तरह सजाई है, जैसे कि दिवाली का माहौल है। और हमारे लिए यह गर्व है कि ये हजारों साल हमारा विश्वास वही है कि हजारों साल हमारे सोमनाथ पर बहुत सारे आक्रमण हुए हैं, लेकिन हजारों साल से हमें विश्वास है कि कुछ भी नहीं होगा और ये विश्वास हमारा अटूट रहेगा। मैं हितेश व्यास वेरावल सोमनाथ से। मोदी जी के अध्यक्षता में हमने 40 साल के हमारे इतिहास में ऐसा पहली बार महोत्सव देखा है। बहुत अच्छा है, बहुत अच्छा, अकल्पनीय। कांग्रेस खूब खूब अभिनंदन और शुभेच्छा मोदी जी को, और जय सोमनाथ महादेव। भाई
માનનીય પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ખાતે પધારવાના છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અહીં આવશે. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન કરવાના છે. ત્યારબાદ એક રોડ શો થવાનો છે. રોડ શોમાં ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વોનું શક્તિ પ્રદર્શન થવાનું છે, જેને આપણે શૌર્ય યાત્રા એવું નામ આપ્યું છે. એના બાદ પછી જે રાત્રે બધા જે પ્રોગ્રામ છે એમાં સાહેબ રહેવાના છે અને રાત્રે ભવ્યાતિ ભવ્ય ડ્રોન શોનું પણ એક આયોજન કરેલું છે, એને પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નિહાળવાના છે. ત્યારબાદ 11 તારીખના સવારના કાર્યક્રમ છે, જેમાં આપણા સોમનાથ ખાતેના વેરાવળ સર્કલથી કરી અને વેરાવળના સંઘ સર્કલથી કરી આપણે હમીરજી સર્કલ સુધી એક ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન થનારું છે. આમાં પણ સર ભાગ લેવાના છે. ત્યારબાદ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન કર્યા બાદ જે સદભાવના ગ્રાઉન્ડ આવેલું છે સોમનાથ ખાતે, ત્યાં ખૂબ મોટી જંગી જનસભાને સંબોધવાના છે. આ રીતનો તેમનો 10 અને 11 તારીખનો કાર્યક્રમ છે. જી જે આઈપીએસ અધિકારીઓ જે સાહેબની સુરક્ષા માટે આવેલા છે અને 3 દિવસનો જે 72 કલાકનો અખંડ ઓમકાર નાદ ચાલી રહ્યો છે, એટલે આપણે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખેલો છે. કારણ કે સતત વીઆઈપી અને વીવીઆઈપી શ્રીઓની મુવમેન્ટ ચાલુ છે. સતત નાના બાળકો જે ઓમકાર નાદ કરી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અને જે અત્યારે જે એક વાઇબ્રન્ટ વાતાવરણ, ધાર્મિક ઉલ્લાસમય વાતાવરણ એક સર્જાયું છે, એનો લાહવો લેવા માટે તમામ શ્રદ્ધાજનો પણ અને સોમનાથ દાદાના ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો લોકોનું પણ અમે ખૂબ સારી રીતે દર્શન કરી શકે, વિના વિઘ્ને દર્શન કરી શકે, પૂરી સુરક્ષા સાથે દર્શન કરી શકે, એના માટેનું પણ પૂરું આયોજન છે અમારું પોલીસ તંત્રનું. લગભગ 25થી વધારે આઈપીએસ કક્ષાના અધિકારીઓ એમાં ભાગ લીધેલો છે. ડીવાયએસપી કક્ષાના 50થી 60 અધિકારીઓ, પીઆઈ કક્ષાના 125 અધિકારીઓ, પીએસઆઈ કક્ષાના 150થી વધારે અધિકારીઓ અને 2000થી વધારે સ્ટાફ તેમજ માઉન્ટેડ પોલીસ પણ છે. આપણે સમુદ્ર કિનારો છે, તો અમે સમુદ્ર કિનારે પણ સમુદ્રની અંદર પણ આપણી જે મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ છે, નેવી છે, એ બધા પણ સુરક્ષા રાખી રહ્યા છે, જેથી જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે એ ખૂબ સુરક્ષાપૂર્ણ વાતાવરણમાં અને અતિ ઉલ્લાસ સાથે આપણે ઉજવી શકીએ. यह सोमनाथ इतिहास में पुराणों में प्रभास पाटन क्षेत्र के नाम से यह जाना जाता है और प्रभास पाटन के नाम से जाना जाता है. यह महाभारत की जो लीला भूमि है उस लीला भूमि का अभिन्न अंग रहा है ये सोमनाथ तीर्थ. और सोमनाथ तीर्थ में जिस प्रकार से उस समय पूरे यदुवंश के लोग आकर के यहाँ प्रभास पाटन में स्नान के लिए आए, भारतीय संस्कृति का जो ऋषि का श्राप लगा हुआ था, यदुवंश का ऋषि से हंसी मजाक कर दिया था. ऋषि का श्राप लगने के कारण से यहाँ पर श्राप मुक्ति के लिए वो लोग आए इस तीर्थ में. और यहाँ भगवान की लीला भी थी कि हमें जो है तो अपनी लीला को संवरण करना है. तो यहाँ यदुवंश का आपस में लड़ करके संहार भी हुआ है. और उस संहार के बाद में यह आध्यात्मिक संस्कृति का एक संदेश देता है कि हम अपनी संस्कृति को बचाने के लिए यदि हम मर्यादा में रहेंगे, सांस्कृतिक रक्षा करेंगे, धर्म की रक्षा करेंगे, तो हम सुरक्षित रहेंगे. हम कितने भी अपना उत्थान कर लें, वैभव प्राप्त कर लें, धन संपदा प्राप्त कर लें, लेकिन यदि हम सांस्कृतिक संरक्षण नहीं करेंगे तो निश्चित रूप से जैसे यदुवंश का विनाश हुआ इतनी संख्या होते हुए उस प्रकार का यहाँ से एक संदेश भी जा रहा है. आज स्वर्णिम समय है कि माननीय प्रधानमंत्री जी मोदी जी यहाँ आ रहे हैं और संतों ऋषियों के आशीर्वाद से भारत में તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.